આજે આપણે કુકરમાં જ ઇન્સ્ટન્ટ સાંભાર બનાવશું. આ સાંભાર ભલે આપણે કુકરમાં બનાવીએ છીએ, પણ એમ છતાંય બહુ જ સ્વાદિષ્ટ એવો બને છે, અને વળી ઘણી ઓછી મિનિટોમાં જ. અહીંયા મેં 1 કપ જેટલી તુવેર દાળ લઈ લીધી અને એને એકદમ સારી રીતે ધોઈ લેશું. અને સ્વાભાવિક છે કે જે તે વસ્તુ આપણે ઇન્સ્ટન્ટ બનાવતા હોય ને, તો એને તો કંઈ પલાળવાનો આપણી પાસે એટલો ટાઈમ નથી, પણ એમાં ઉમેરવાના શાકભાજી આપણે સમારતા હોય ને, તો એની જસ્ટ પહેલાં જ દાળને પલાળી દેવી, જેથી કરી એટલો ટાઈમ તો દાળને પલાળવાનો મળી જાય. તો બસ હવે કુકરમાં થોડું તેલ, અને તેલ ગરમ થાય એટલે રાઈ, ચપટી 1 જેટલી હિંગ, તેમજ સૂકા લાલ મરચાં. તો અહીંયા તો મેં બહુ તીખાશ ના પકડે ને એટલા માટે કાશ્મીરી ઉમેર્યા. અને હવે આપણે ડુંગળી સાતળવાની છે. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી હતી, તેમજ થોડો લીમડો. અને હવે આ ડુંગળીને થોડી ટ્રાન્સપરન્ટ કે પછી આછી ગુલાબી જેવી થાય ને ત્યાં સુધી સતળાવા દેશું. અને સાંભારમાં તીખાશ મુજબ લીલા મરચાં, અને શાકભાજી આપણે બધા એકસાથે નહીં, એક પછી એક ઉમેરશું. તો ટમેટાં એડ કરી દઈશ, અને ટમેટાં જલ્દી ચડે એટલે સાથે મીઠું પણ ઉમેરી દઈશું. અને ટમેટાં સેજ ચડે ને એટલે તરત બીજા શાકભાજી. અને આ તો આપણા બધાના જ ઘરની વાત છે કે કોઈ પણ વસ્તુ ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો સ્વાભાવિક છે કે એમાં ઉમેરવાની દરેક વસ્તુ હાજર હોય એવું શક્ય નથી. તો અહીંયા તો મેં શાકભાજીમાં બટેકા, ગાજર અને દૂધી ઉમેર્યા. અને હા, સરગવા વગર તો સાંભાર અધૂરો, પણ એમ છતાંય આ રીતે જો તમે સાંભાર એકવાર બનાવશો ને તો બહુ જ ટેસ્ટી એવો જ લાગશે. હવે તેમાં સાંભાર મસાલો તો અબાઉટ 1.5 ચમચી જેટલો એડ કરી દીધો. ત્યારબાદ લાલ મરચું પાવડર, થોડી હળદર અને ધાણા જીરું. આમ તો દાળને બાફીએ અને પછી તેનો વઘાર કરીએ ને તો થોડો સમય તો લાગે. તો આપણે જ્યારે ઢોસા, ઇડલી કે ઉત્તપમ બનાવતા હોય, અને એમાંય ખાસ કરીને જ્યારે આપણે ટિફિનમાં બનાવી દેતા હોય ને, ત્યારે આ રીત તો બહુ જ કામમાં આવે. કેમ કે એ માટે તો આપણે જે તે વસ્તુનું ખીરું તો તૈયાર રાખેલું હોય અગાઉથી, પણ જ્યારે આપણે સવારે સાંભાર બનાવવાનું હોય ને તો એમાં તો સમય જાય. પણ જો આ રીતે કરશો ને તો માત્ર 4 જ વિસલમાં એકદમ ફટાફટ સાંભાર તૈયાર થઈ જશે. તો આપણે જે 10 મિનિટ માટે પલાળેલી દાળ હતી એ ઉમેરી દઈશ, અને સાથે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. અને સાથે 2 ચમચી જેટલો ગોળ અને થોડી આંબલી ઉમેરી દઈશ. અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ. અને હવે તેની 3 થી 4 વિસલ પણ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર થવા દેવાની. અને હા, જો તમને રેસિપીસના વિડીયોઝ ગમતા હોય ને તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. 4 વિસલ કરીને તો સાંભાર તો અહીંયા આપણો તૈયાર છે, પણ હજુ તેને થોડો મેશ કરી દેશું. અને સાંભાર અહીંયા થોડો ઘટ લાગી રહ્યો છે તો થોડું પાણી ઉમેરીને એને ફરી ગરમ થવા દઈશ. તો બસ અહીંયા આપણો ઇન્સ્ટન્ટ સાંભાર તૈયાર છે. ખરેખર આનો ટેસ્ટ તો એકદમ આપણે જે સાંભાર રેગ્યુલર બનાવતા હોય ને એવો જ આવે છે. તો જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો. ખૂબ ખૂબ આભાર.